જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22 પહેલો મહિનો અને 2026। હવે મિત્રો આપણે આજે વાત કરવાની છે માવઠા વિશે અને ઠાર ઝાકર અને આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક હજી શિયાળો ક્યાં સુધી લંબાશે તે વિશે પણ આપણે માહિતી આપશું। પણ આજે પહેલાં મિત્રો આપણે જે અત્યારે હું આ જીરામાં બેઠો છું એ મારી વાડીનું જીરું છે। આગળ આપણે વિડીયો બનાવ્યો તો એ મારા કટકી છે એનું જીરું હતું, એનાથી આ 4 દી વાહે છે। હવે જે આપણે પહેલાંમાં વિડીયો બનાવ્યો હતો મિત્રો કે બહુ ઓવરલોડ ખડ થયું હતું અને અજમા અને હુવાદાણાનો ફૂલ ઉગાવો થયો હતો, જે જીરાને ઢાંકી દીધું હતું આખું, અને આપણે એમાં ખડની દવા પણ છાંટી હતી અને અજમા અને હુવાદાણો નહોતો બન્યું, અને જે તીતી પછી આપણે મૂલીથી નેદાવ્યું હતું અને અનલિમિટ મૂલ પડ્યું હતું। એટલે આપણે કહીને કે એક આપણે ક્યાંક ને ક્યાંક એમ થાય કે ઓહો એટલું મૂલ। તો મિત્રો આ જે 10.5 વીઘાની વાડી હતી એમાં મારે કમસે કમ 37,000 રૂપિયાનું મૂલ પડ્યું હતું ખડ નેદાવાનું। ખડ તો ભરી ગયું હતું દવાથી, પણ એટલો અજમો અને એટલો હુવાદળા ઉગી પડ્યો હતો, કારણ કે આમાં મારે બાગાયત ખેતી હતી, 4 વર્ષ બાગાયત ખેતી હતી। એટલે ક્યાંક ને ક્યાંક અજમાની વચ્ચે વાવેતર કર્યું હતું 2 વર્ષ, એના હિસાબે અજમાનો ઉગાવો બહુ થયો હતો। જે દવામાં અજમાની દવા છાંટવાથી અજમામાં આપણે કહીને કે અજમા બરી જાય એવો પ્રશ્ન નહોતો બન્યો, જેના હિસાબે આપણે પછી નેદવું પડ્યું હતું। ઘણા મિત્રોએ ત્યારે મને કમેન્ટ કરી હતી કે કિશોરભાઈ નેદાવી લ્યો, આ બરીએ નહીં, પણ મિત્રો આપણી આગળ વિકલ્પ નહોતો ત્યારે, કારણ કે અજમો અને જીરું બે ઝીણું હતું, જે આપણે નેદવામાં ક્યાંક ને ક્યાંક અનફિટ રહેતું હતું। એટલે આપણે એક પ્રયાસ કર્યો હતો કે ખડ બરી જાય અને અજમો રહીએ તો અજમાને આપણે નેદાવી લેશું, પણ અંતમાં આપણે નેદવું પડ્યું, અને જેથી કરતાં આપણે ખર્ચ પણ આવ્યું અને જીરાને પણ નુકસાની થઈ, કારણ કે અજમો મોટો થયો એટલે જીરાને ઢાંકી લીધું। તો હમણાં આપણે 2-2.5 વીઘાના જીરું છે તે કાયદેસર આપણે માથે સાયો વળી જાય ને એટલે જીરું બેહી ગયું, અમુક ટકરે જીરું બેહી ગયું, પણ ઓલરેડી બીજું જીરું સારું છે અને અત્યારે હવામાન પણ સારું છે અને જીરામાં કંઈ ખાસ મોટો કોઈ શરમીનો કે આપણે બગાડ નથી, બેય ઘેરામાં, અને જીરું સારું છે। અને આશા એવી છે ને મિત્રો, હજી મહેનત કરીશી એટલે સારું ઉત્પાદન મળે તેવી પણ શક્યતા છે। એટલે આગળ પણ આપણે કેટલું ઉત્પાદન થશે તે વિશે માહિતી આપશું। પણ આજે ખાસ મિત્રો આપણે, અને સાથે મિત્રો એક નાનકડી વાત કરું કે અજમા છે આપણે પારી ઉપર રાખી દીધા। એક આપણો મિત્ર હતો હજી ખેડૂતભાઈ, એનું કહેવાનું એમ હતું કિશોરભાઈ કે પારી ઉપર અજમા રહેવા દેજો, કે પારી ઉપર અજમા રહેવા દેશો ને તો તમને જીરા સાથે અજમાનું પણ ઉત્પાદન મળશે। એટલે આપણે પારી ઉપર ક્યાંક ફૂટ ને 2 ફૂટના ગાળે અજમો રહેવા દીધો છે, એક એનો અનુભવ હતો એટલે એની ભલામણથી આપણે અજમો રહેવા દીધો। પણ હવે મિત્રો આપણે ખાસ આજે વાત કરવાની છે માવઠાની, કે આગળ આપણે માવઠાની વાત કરી હતી મિત્રો, કે માવઠું છે તે સામાન્ય છાંટ-છૂટ અને સીમિત વિસ્તાર પૂરતું ક્યાંક એકલ દુકલ સેન્ટરમાં ઝાપટું જોવા મળે તેવી શક્યતા છે મિત્રો। એ આજે 22 તારીખે રાતે 8 વાગ્યા પછી કચ્છના વિસ્તારોથી હવામાનમાં પલટો આવશે, અને રાતે કે વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ 1-2 સેન્ટર હોય ત્યાં ઘાટો કસકાતરો અને વાદળછાયું વાતાવરણ, અને ક્યાંક છાંટા પડે કે 1-2 સેન્ટર એવા હોય કે ત્યાં ઝાપટું પડે। પણ આની વધારે અસર જે આપણે કચ્છના અમુક સેન્ટર, જે આપણે ખાવડા વિસ્તારથી ઉપર ક્યાંક ને ક્યાંક જે રાજસ્થાન બોર્ડર વિસ્તાર, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર જે રાજસ્થાન લગતા વિસ્તાર છે ત્યાં પણ અસર જોવા મળી શકે, ત્યાં પણ આપણે કહીને કે ઝાપટા પડે તેવી શક્યતા છે। પણ કચ્છમાં પણ અમુક સેન્ટર એવા હોય ત્યાં ઝાપટા પડે, બાકી ઓલ લેવલે કચ્છના વિસ્તારોમાં પણ છાંટાછૂટી અને ઘાટા વાદળ થાય તેવી શક્યતા છે। પણ વધારે રાજસ્થાનના વિસ્તારોમાં વધારે માવઠાની અસર થશે અને ત્યાં પણ જીરાનો પાક છે તેમાં પણ નુકસાનીની એક ભીતિ છે મિત્રો। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતા છે મિત્રો। અને વાત કરવાની છે શિયાળાની, તો શિયાળો છે મિત્રો એ હજી એક ઠંડીનો રાઉન્ડ આવશે, તે પછી પણ ફેબ્રુઆરીની ક્યાંક ને ક્યાંક આપણે ફેબ્રુઆરીમાં કંઈ તો ત્યાં પણ WD પસાર થશે, અને મારા અંદાજ પ્રમાણે 15 ફેબ્રુઆરી સુધી તો શિયાળો આપણે વધઘટ દિવસ પ્રમાણે મીડિયમ ઠંડી, ક્યારેક સારી ઠંડીનો રાઉન્ડ, આવી રીતે 15 ફેબ્રુઆરી, અને કદાચ એવું પણ બને મિત્રો કે 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીની આસપાસ કરેક WD પસાર થાય તો ત્યારે પણ મીડિયમ ઠંડી જોવા મળે, અને ત્યાં પણ એક માવઠાની શક્યતા છે મિત્રો। અને ફેબ્રુઆરીમાં આમ જોઈએ તો અત્યારે 4 ફેબ્રુઆરી સુધી તો કસકાતરા, આ એન્ડમાં પણ કસકાતરા જોવા મળશે। એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો હવે જે આ છે એ કસકાતરા પણ આપણે ક્યાંક ને ક્યાંક સારા વરસાદના સંકેતો આપતા હોય કે હવે કસકાતરા થાય, તો પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે કહીને કે આપણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના હવે જે કસકાતરા થશે। એટલે આવી નવી માહિતી તમને આપણે ચેનલ દ્વારા આપતો રહીશ મિત્રો। હવે ટૂંક ટાઈમની અંદર આપણે હજી
જૂન જુલાઈનો કાર્યક્રમ તો આપી દીધો, પણ આગળ પણ જે કસ કાતરા થશે તે વિશે તમને માહિતી આપતો રહીશ. મારા ચેનલ સાથે જોડાતા રહેજો અને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર મારી માહિતી છે સંપૂર્ણ આપણા ખેડૂત ભાઈ સુધી પહોંચી શકે. હવે વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.